ધર્મના 10 લક્ષણો છે. એ 10 લક્ષણને ધારણ કરવું એ આપણું કર્તવ્ય છે. તો સૌથી પહેલા સનાતન ધર્મના 10 લક્ષણ કયા છે? તો ધૃતિ, ક્ષમા, દમો, સ્તેયમ, શૌચમ, ઇન્દ્રિય નિગ્રહ, ધીર્વિદ્યા, સત્યમ, ક્રોધો, દશકમ, ધર્મ લક્ષણમ. ધર્મના 10 લક્ષણો છે. ધૃતિ, ક્ષમા, દમો, સ્તેયમ, શૌચમ, ઇન્દ્રિય નિગ્રહ, ધીર્વિદ્યા, સત્યમ, ક્રોધો, દશકમ, ધર્મ લક્ષણમ. આ 10 લક્ષણનું પાલન કરવું એ આપણું કર્તવ્ય છે. ધૃતિક એટલે કે ધૈર્ય ધારણ કરવું, પેશન્સ રાખવું. જે પેશન્સ નથી રાખતું એ પછી પેશન્ટ બની જાય છે. એટલે પેશન્સ રાખવું જરૂરી છે. જે ધૈર્ય નથી ધારણ કરતું એ પછી પેશન્સ નથી રાખતું, એ પેશન્ટ બની જાય છે. તો હંમેશા ધૈર્ય ધારણ કરીને રાખવું. આજના સમયમાં ધૈર્ય ઓછું ઘટતું જાય છે, પેશન્સ ઘટતું જાય છે. આપણાને જલ્દી ગુસ્સો આવી જાય. કોઈ ધક્કો મારીને જતો રહે, ભૂલથી ધક્કો મારી કોની વાગી ગઈ તો આપણાને ગુસ્સો આવી જાય. આપણા કહેવા પ્રમાણે કંઈ ના થાય, આપણાને ગુસ્સો આવી જાય. ક્યારથી બોલાવું છું, તું જોતો નથી, આવતો નથી તો ગુસ્સો આવી જાય. નાની નાની વસ્તુઓમાં આપણાને ગુસ્સો આવી જાય છે. જે વસ્તુ આપણા હાથમાં નથી, હમણાં ફોનની બેટરી પૂરી થઈ ગઈ, આપણા હાથમાં નથી તો પણ આપણાને ક્રોધ આવી જાય, કામના ટાઈમે જ બંધ થઈ ગયો. તો જે વસ્તુ આપણા હાથમાં નથી એ વસ્તુ પર પણ આપણે ક્રોધ કરીએ છીએ. આપણને ધૈર્ય ધારણ કરવું નથી ગમતું. તો ધર્મ શું શીખવાડે છે? પહેલું લક્ષણ કે ધૈર્ય ધારણ કરો, પેશન્સ રાખો. બીજું લક્ષણ ક્ષમા, માફ કરવું, ફોરગિવનેસ આપવી. ક્ષમા બड़े को चाहिए, छोटे को उत्पाद. ક્ષમા કરવી, ઘણા વ્યક્તિઓ સહજમાં ક્ષમા કરી દે. ભૂલથી કોઈની ટક્કર વાગી હોય, સોરી, ફોરગિવનેસ તરત માંગી લે, ક્ષમા આપી દે છે. અને કોઈને ક્ષમા આપવામાં એટલું જોડ પડે છે કે શું પહાડ તૂટી જવાનું છે. ખાલી સોરી જ કહેવાનું છે, ક્ષમા માંગવાની છે. અને એમાં પણ એટલો અહંકાર આવી જાય કે સોરી કહી શકતા નથી. જીવનમાં ધ્યાન રહે, આખા દિવસ જેના સાથે પણ અબોલા થયા હોય, જેને પણ મન દુઃખ આપણે કર્યું હોય, કે આપણા કારણ કોઈનું મન દુઃખ થયું હોય, કોઈના કારણે આપણું મન દુઃખ થયું હોય, રાત્રે સૂતા પહેલા મનોમન, ભલે એને આપણે કહીએ નહીં પણ મનોમન વિચાર કરી એને ક્ષમા આપી દેવી અને ક્ષમા કરી દેવું. એને ક્ષમા કરવાથી એ ક્ષમાનો જે ઋણ છે, એ મનમાં જે વિચાર ચાલતા હોય એ દૂર થાય. ક્ષમા કરીને અને ફરીવાર એ સંબંધ આપણે સ્થાપિત કરીએ છીએ. જો મનથી ક્ષમા કરશો, ઘણીવાર આપણે સોરી તો કહી દઈએ છીએ પણ એ કહેવા ખાતર કહીએ છીએ, આપણે ફીલ નથી કરતા. આપણે ફીલ કરીને, એનો અનુભવ કરીને કે ક્ષમા માંગીએ છીએ તો હકીકતમાં એના પાછળની ભાવના આપણે જાણીએ છીએ, સમજીએ છીએ, પછી માફ કરીએ છીએ. તો એ ક્ષમા ભાવના રાખવી. ત્રીજું છે દમ, એટલે કે સંયમ, સેલ્ફ કંટ્રોલ રાખવો. જેમ સંયમ રાખવું હોય તો સંયમ રાખવામાં એક ગુરુએ એકવાર બે શિષ્યને બોલાવ્યા અને બે શિષ્યને બોલાવીને અને બે પેડા આપ્યા. બે પેડા આપીને કહ્યું કે જાઓ, આને લઈ જાઓ અને ગ્રહણ ત્યારે જ કરજો કે જ્યારે કોઈ બીજું જોતું ન હોય. એકાંતમાં હો, એકલા હો ત્યારે જ ગ્રહણ કરજો, કોઈ પણ જોતું હોય ત્યારે ગ્રહણ કરતા નહીં. પહેલો શિષ્ય જાય છે, સીધો રૂમમાં જઈને રૂમનો દરવાજો બંધ કરે, બારીઓ બંધ કરે, કોઈ જોઈ નથી રહ્યું, બધે જોઈ લે અને પેડો ખાઈ જાય. બીજો શિષ્ય એ પણ રૂમમાં જાય છે, દરવાજા બંધ કરે છે, દરવાજા ખોલીને બહાર આવે છે, જંગલમાં જાય છે, કોઈ ઝાડની પાછળ જાય છે, ક્યાંક સરોવરના કિનારે જાય છે, ક્યાંક સંતાવવાની કોશિશ કરે છે, પણ ક્યાં પણ એને કોઈ જગ્યા ખાલી મળતી નથી. અને ફરીવાર ગુરુ પાસે એ પેડો લઈને આવે છે અને ગુરુને કહે છે કે મને ક્યાં પણ એકાંત મળ્યું નથી. ગુરુ પૂછે કે બધી જ જગ્યાએ તને એકાંત કોઈ પણ જગ્યાએ ન મળ્યું? ત્યારે શિષ્ય કહે છે કે બધી જગ્યાએ હું ગયો, પણ બધી જગ્યાએ મારા પ્રભુ તો મને જોઈ જ રહ્યા હતા. જ્યાં પણ આપણે જઈએ છીએ ત્યાં આપણા પ્રભુ તો આપણાને જોવે જ છે. ઘણીવાર આપણે સોચતા હોઈએ છીએ કે આપણે એકલા છે,
પણ હકીકતમાં ભગવાન તો જોતા જ હોય છે. ચોથું છે અસ્થેય, એટલે ચોરી નહીં કરવી, નોન સ્ટીલિંગ. કઈ કઈ વસ્તુની ચોરી ન કરવી એના પર જો વિચાર કરીએ તો સૌથી પહેલા આપણાને સહજતાથી ખબર છે કે ચોરી કરવી ખોટું છે, ખોટી વાત છે, ચોરી ન કરવી જોઈએ. તો કયા વસ્તુની ચોરી ન કરવી? તો ધનની, કોઈ પણ વસ્તુની ચોરી ક્યારે પણ ન કરવી. બીજી, સમયની ચોરી ક્યારે પણ ન કરવી. કોઈનો સમય બગાડવો નહીં, સમયનો સદુપયોગ કરવો. સમયની ચોરી ક્યારે પણ ન કરવી. ત્રીજો, વિચારોની, કોઈના આઈડિયાઝની ચોરી ક્યારે પણ નહીં કરવી. ચોથું, કોઈનું મહેનત, કાર્ય કોઈએ કર્યું છે ને ક્રેડિટ કોઈ બીજું લઈ જાય, એ મહેનતની પણ ચોરી ક્યારે પણ કરવી નહીં. પાંચમું, વિશ્વાસ, કોઈનું ટ્રસ્ટ, એની ચોરી ક્યારે પણ કરવી નહીં. અને છઠ્ઠું, કામ ચોરી, પોતાના ડ્યુટીઝથી ભાગવું નહીં. બીજા ઘણા બધા પ્રકાર ચોરીના છે. એક બાળકે આવીને કહ્યું કે આપણે જે કૃષ્ણને ભજીએ છીએ એ કૃષ્ણ તો સૌથી મોટા ચોર છે. તો આપણે પછી કેવી રીતના નોન સ્ટીલિંગ, કેવી રીતના ચોરી ન કરવી એ શીખીએ. મેં એને કીધું કે કૃષ્ણએ કર્યું છે, કરવા જશો તો તમારું પાર નહીં પડે, પણ કૃષ્ણએ કીધું છે આપણે કરવું છે. કૃષ્ણએ કર્યું છે નહીં, કૃષ્ણએ કીધું છે આપણે કરવું છે. એટલા જ માટે કહેવાય છે કે રામચંદ્રજી મર્યાદા પુરુષોત્તમ હતા. રામચંદ્રજીએ જે કર્યું છે એ કરવું છે, પણ કૃષ્ણએ જે કીધું છે આપણાને કરવું છે.